સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાણે કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. નયન ભર દેખ બભાનુ તનયા. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આખાએ આ દ્રશ્યને નેત્રોમાં ભરી. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા, કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા, ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે प्रगट भई इक वाम, नखते कटीलो राधिका और कटी थे सीख लो श्याम. मानो ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભા વાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે. અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો. અરે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા આદિ દૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ અને એ યમુનાજી રસ રૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા. અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસ રૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી,
પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે લોકટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુદા સુરાસુર સુપૂજિત સ્મરપి દુષ્મિયમ વિપ્રતિમ. આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી, પણ એક એક શ્લોકોનું દર્શન કરતા અને આપણે આગળ વધીશું. 9 શ્લોક એમ છે યમના અષ્ટક 8 શ્લોકમાં, અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કયા છે. સ્ફુર કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા વિભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારા ઈશુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા, આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે. અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ બલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત બ્રજગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત બ્રજમંડલની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો આ યમનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર જ છે. નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ, આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમનાષ્ટકનો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. મહાપ્રભુજી યમનાષ્ટકમાં, કારણ કે યમનાષ્ટક અન્ય આચાર્યોએ પણ પૂર્વમાં લખેલા છે. શંકરાચાર્ય આદિના પણ યમનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં. પણ એ બધા સ્તોત્રોમાં, એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. અને
મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આદિ દૈવિક સ્વરૂપનું વર્ણન છે. સહજમાં તમને સરળતામાં જો સમજાવું, શ્રી યમુનાજીને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે, નદી સ્વરૂપે જે જોઈએ છે, એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે. આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાનપાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ, એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આજ્ઞાર્થ છે નમત. ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ નો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાદ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે, ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુ રૂપ યમુનાજી છે. જ્યારે મહાપ્રભુજી આ આદિ દૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધાર્યા છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે એ પ્રધાન વિષય રૂપે યમનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે. એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા વ્રજ ભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર, કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને તો આપને જોવાની આદત પડેલી છે, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા, અક્રૂરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા વગર. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે નહીં? અને એ સમય વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજી મનમાં યમુનાજીનું ચિંતન કર્યું અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કરી? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે,
એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા, તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાની સમગ્ર વ્રજલીલાની કાચની વડી કરી અને યમુનાજીને કાચની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા, એ યમુનાજી, હવે આપ બિલકુલ મારા જેવા લાગે છે. તો પ્રભુ મને આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાચની? ઠાકોરજી કહે, એટલા માટે કે હવે મારા વ્રજ ભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જજો. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજ ભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને જ્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજ ભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમયે હું એમની સામે પ્રગટ થઈ જઈશ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં. કે જ્યારે વ્રજ ભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજ ભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવી. તો સ્વીય દર્શનાત અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. તાપ ક્લેશનું દાન કરી અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો